વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે કાર્લ પિયર્સનની રીતે વિષમતા અને વિષમતાંક શોધવાની મેથડો કમ્પ્લીટ કરેલી હતી અને મેં તમને લાસ્ટ લેક્ચરમાં રીત નંબર 2 બાવલીની રીતનું સૂત્ર કમ્પ્લીટ લખાવેલું હતું. લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધેલું કે તમે બાવલીની રીતના સૂત્રો છે એ સૂત્રો તમે કમ્પ્લીટ કરી નાખજો. બરાબર? એ સૂત્ર આવા પ્રકારનું હતું. રીત નંબર 2 બાવલીની રીતે વિષમતા અને વિષમતાંક. વિષમતા SK શોધવાનું સૂત્ર થાય Q3 + Q1 - 2m અને વિષમતાંક એટલે કે જે શોધવાનું સૂત્ર થાય Q3 + Q1 - 2m છેદમાં Q3 - Q1. આપણા માટે આ સૂત્ર નવીન નથી, કારણ કે Q1 એટલે પ્રથમ ચતુર્થક, Q3 એટલે તૃતીય ચતુર્થક અને m એટલે મધ્યસ્થ. આ ત્રણેય ચલ આપણે શોધતા શીખી ગયા છીએ અગાઉના પ્રકરણોમાં. એટલે એકંદરે આ ચેપ્ટર આપણા માટે ખૂબ જ સહેલું છે. તો ચાલો આપણે જોઈએ બાવલીની રીતે આપણને વિષમતા અને વિષમતાંક કેવી રીતે મળે છે. આ તમારા પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 12 છે કે વર્ષા ઋતુ દરમિયાન એક સ્થળે એક માસમાં થયેલા વરસાદની માહિતી નીચે મુજબ મળે છે. તો તે માહિતી પરથી બાવલીની પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક શોધો. હવે વરસાદને આપણે x કહી દઈએ અને દિવસોની સંખ્યાને આપણે f કહી દઈએ. આપણને ખબર છે કે ચતુર્થક અને મધ્યસ્થ શોધવા માટે થઈને આપણે સંચય આવૃત્તિની કોલમ CF બનાવવી પડે છે. એ સંચય આવૃત્તિની કોલમ આપણે ઘણી બધી વખત બનાવી ગયા છીએ, છતાં પણ આપણે ચેક કરીએ. 8 ના 8 એમનેમ, 8 ને 10 18, 18 ને 5 23, 23 ને 3 26 ને 3 29 ને 2 31. એટલે આપણી સંચય આવૃત્તિની કોલમ તૈયાર. અસતત આવૃત્તિ વિતરણ છે. આપણે પહેલાં Q1 શોધવો પડશે, પછી Q3 શોધવો પડશે અને પછી આપણે મધ્યસ્થની કિંમત શોધવી પડશે. તો ચાલો જોઈએ કેવી રીતે દાખલો થાય છે. આ દાખલો સૌથી પહેલાં આપણે પ્રથમ ચતુર્થક એટલે કે Q1 શોધીશું. Q1 બરાબર n + 1/4 સૂત્ર બનાવતા આપણે અગાઉના પ્રકરણોમાં શીખી ગયા છીએ. હવે nની કિંમત છે 31, 31 + 1 એટલે 32, 32 ભાગ્યા 4 એટલે 8મા અવલોકનની કિંમત CFમાં જોતા. 8મું અવલોકન છે એ પહેલાં જ સંચય આવૃત્તિમાં સમાઈ જાય છે. અહીંયા એની સામેનું અવલોકન કયું છે? 5. એટલે પ્રથમ ચતુર્થકની કિંમત જે છે એ થશે 5. ત્યાર પછી આપણે મેળવીએ છીએ મધ્યસ્થ. મધ્યસ્થનું સૂત્ર પણ આપણને આવડે જ છે, n + 1/2. nની કિંમત છે 31, 31 + 1 એટલે 32, 32 ભાગ્યા 2 એટલે 16મા અવલોકનની કિંમત સંચય આવૃત્તિમાં જોતા. 16મું અવલોકન છે એ 18માં સમાય. બરાબર? 16મું અવલોકન 18માં સમાય છે. એટલે 18ની સામેનું અવલોકન કયું છે? 6. એટલા માટે થઈને આપણા માટે મધ્યસ્થની કિંમત જે છે એ કેટલી થશે? તો કે 6. ત્યાર પછી આપણે મેળવશું તૃતીય ચતુર્થક એટલે કે Q3. Q3નું સૂત્ર 3 કૌંસમાં n + 1/4. 3 ના 3 એમનેમ, nની કિંમત 31, 31 + 1 એટલે 32, 32 ભાગ્યા 4 એટલે 8, એને ગુણ્યા 3 એટલે 8 3 24. 24મા અવલોકનની કિંમત સંચય આવૃત્તિમાં જોતા.
હવે એ 24 છે તમે ફાઇન્ડ આઉટ કરો તો 26માં સમાવેશ થાય. એની સામેનું અવલોકન કયું છે? 13. એટલા માટે તમારા માટે તૃતીય ચતુર્થકની કિંમત કેટલી થશે? તો કે 13. હવે આપણને ત્રણેય ચલ મળી ગયા. પ્રથમ ચતુર્થક એટલે Q1 મળી ગયો, મધ્યસ્થ એટલે M મળી ગયો અને તૃતીય ચતુર્થક એટલે Q3ની કિંમત આપણને મળી ગઈ. હવે આપણે શોધવાનું છે વિષમતા અને વિષમતાંક. બરાબર. વિષમતાનું સૂત્ર આપણી પાસે છે Q3 પ્લસ Q1 માઇનસ 2M. Q3 છે આપણી પાસે 13 પ્લસ Q1 આપણી પાસે છે 5 માઇનસ 2M એટલે કે 2 ગુણ્યા મધ્યસ્થની કિંમત 6. 13 ને 5 કેટલા થાય? તો કે 18. 6 2 કેટલા થાય? તો કે 12. 18માંથી 12 જાય એટલે SK વિષમતાની કિંમત આપણને કેટલી મળે? તો કે 6. ત્યાર પછી આપણે મેળવવાનું છે વિષમતાંક એટલે કે જે Q3 પ્લસ Q1 માઇનસ 2M છેદમાં Q3 માઇનસ Q1. Q3 છે 13 વત્તા Q1 છે 5 માઇનસ 2M એટલે 2 ગુણ્યા 6 છેદમાં Q3 માઇનસ Q1 એટલે 13 માઇનસ 5. 13 ને 5 18, 6 2 12. 18માંથી 12 જાય તો 6 મળે છેદમાં 13માંથી 5 જાય તો 8 મળે. 6 ભાગ્યા 8 એટલે 0.75. વિષમતાંક છે ને ખૂબ જ સહેલું. અસતત આવૃત્તિ વિતરણ હતું એટલે સૌથી પહેલાં સંચય આવૃત્તિની કોલમ બનાવી CF. એ બનાવ્યા પછી સૌથી પહેલાં તો આપણે પ્રથમ ચતુર્થક એટલે કે Q1 મેળવું n+1/4. પછી મધ્યસ્થ મેળવું n+1/2. પછી આપણે તૃતીય ચતુર્થક એટલે કે Q3 મેળવું 3 n+1/4. અને ત્યાર પછી આપણે વિષમતા અને વિષમતાંક બેયના સૂત્રમાં કિંમત મૂકી દીધી છે. એકદમ સહેલું છે. બરાબર. આ દાખલો હતો અસતત આવૃત્તિ વિતરણ માટે આપણને જ્યારે બાવલીની પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક શોધવાનું કીધું હોય ત્યારે. તો આ દાખલો હતો અસતત આવૃત્તિ વિતરણનો. હવે આપણે એક દાખલો ગણવો છે સતત આવૃત્તિ વિતરણ એટલે કે વર્ગ લંબાઈ હોય. આ તમારા પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 13 છે. એમાં તમને કીધું છે કે બાવલીની રીતે વિષમતા અને વિષમતાંક શોધો. બાળકો વર્ગ જુઓ. 0 થી 199, 200 થી 399, પછી 400 થી 599 એટલે અનિવારક આવૃત્તિ વિતરણ છે. આપણને બધાયને ખબર છે કે જ્યારે અનિવારક આવૃત્તિ વિતરણ હોય ત્યારે આપણે વર્ગ સીમા બિંદુઓ Lમાં મેળવવા પડે. કોલમ તો એક જ બનશે, સંચય આવૃત્તિ એટલે કે CF. 10 ના 10 એમનેમ, 10 ને 13 23, 23 ને 17 40, 40 ને 42 એટલે 82, 82 ને 18 100. એટલે આવૃત્તિઓની સંખ્યા n બરાબર પણ કેટલા? 100. હવે આપણને ખબર છે કે બાવલીની રીતે વિષમતા અને વિષમતાંક જો આપણે મેળવવા હોય તો આપણે પહેલાં પ્રથમ ચતુર્થક Q1, પછી તૃતીય ચતુર્થક Q3 અને મધ્યસ્થ 3 ચલ શોધવા પડે. તો ચાલો આપણે પહેલાં મેળવીએ પ્રથમ ચતુર્થક એટલે કે Q1. સતત આવૃત્તિ વિતરણ હોય તો Q1 માટે પહેલાં આપણે ટૂંકું સૂત્ર વાપરવું પડે. બરાબર. n/4 એટલે 100/4 એટલે 25મું અવલોકન થાય. 25મું અવલોકન CFમાં જોતા 400 થી 599 ના વર્ગમાં સમાવેશ થાય. તમે જોઈ શકો છો 25 છે એ 40માં સમાય એટલે 40ની સામેનો વર્ગ કયો છે? તો કે 400 થી 599. પણ આવૃત્તિ વિતરણ અનિવારક છે એટલે આપણે વર્ગ સીમા બિંદુઓ લેવા પડે. એટલે 400 થી 599 પણ આપણે શું લેવું પડે? 399.5 થી
599.5 એટલે કે 0.5 પાછળ ખસવું પડે. એટલે આપણે રકમની તારવણી કરેલી છે. એલ બરાબર અધઃ સીમા 399.5, CF એટલે ઉપરની સંચય આવૃત્તિ 23, F એટલે સામેની આવૃત્તિ 17 અને C એટલે વર્ગ લંબાઈ 200. ઓકે, 40ની ઉપરની CF 23 અને 400 થી 599ની આવૃત્તિ F કેટલા છે તો કે 17 અને વર્ગ લંબાઈ કેટલાની છે 200. હવે તમે Q1 નું સૂત્ર મૂકો. L પ્લસ N/4 CF F ગુણ્યા C. સૂત્રમાં કિંમત મૂકો તો L બરાબર છે તમારી પાસે 399.5, N/4 ની કિંમત 25 આપણી પાસે છે, માઇનસ CF તો કે 23 F તો કે 17 ગુણ્યા C બરાબર 200. 399.5 એમનેમ, 25માંથી 23 જાય તો 2 વધે, 2 ગુણ્યા 200 એટલે 400, 400 ભાગ્યા 17 એટલે 23.5294. એનો સરવાળો કરો 399.5 સાથે એટલે 423.0294. એટલે ત્રીજો આંકડો 5 કે 5થી મોટો હોય તો બીજો આંકડો 1 પોઈન્ટ વધી જાય છે. એટલે 423.02 છે એની જગ્યાએ 423.03 થઈ જશે. સમજાય છે? આ Q1 આપણે ઘણી બધી વખત મેળવેલો છે અગાઉના ચેપ્ટરમાં. હવે ત્યાર પછી આપણે મેળવવાનો છે મધ્યસ્થ M બરાબર આપણી પાસે સૂત્ર છે N/2. N બરાબર 100 છે, 100 ભાગ્યા 2 કરીએ એટલે 50માં અવલોકનની કિંમત થાય. 50માં અવલોકનની કિંમત તમે સંચય આવૃત્તિમાં જુઓ તો એ 82માં સમાય. એની સામેનો વર્ગ કયો તો કે 600 થી 799. એટલે 82ની ઉપરની CF 40, આવૃત્તિ F બરાબર 42, C બરાબર વર્ગ લંબાઈ. પણ અનિવારક આવૃત્તિ વિતરણ છે એટલે આપણે વર્ગ સીમા બિંદુ લેવા પડશે. 600 થી 799નો વર્ગ છે પણ 599.5 આપણા માટે L થાય. હવે આપણે મધ્યસ્થના સૂત્રમાં કિંમત મૂકીએ તો L પ્લસ N/2 માઇનસ CF F ગુણ્યા C. હવે આપણે તારવણી કરેલી જ છે કે આપણને L બરાબર મળશે 599.5, N/2 ની કિંમત તો 50 છે જ, CF આપણે જોયું એ પ્રમાણે 40, F એટલે સામેની આવૃત્તિ 42 અને વર્ગ લંબાઈ તો 200 છે, બદલેલી નથી. સૂત્રમાં કિંમત મૂકીએ તો 599.5 વત્તા N/2 ની કિંમત 50 માઇનસ CF 40 બરાબર અને F છે એ 42 ગુણ્યા 200. 50માંથી 40 જાય તો 10, 10 ગુણ્યા 200 એટલે 2000, 2000 ને 42 વડે ભાંગો એટલે 47.619. બેયનો સરવાળો કરો એટલે 647.119. પણ ત્રીજો આંકડો 9 છે એટલે 1ની જગ્યાએ શું થઈ જાય 2. એટલે મધ્યસ્થ M બરાબર 647.12. હવે બાળકો આપણે ગોતવાનો છે તૃતીય ચતુર્થક Q3. Q3 નું સૂત્ર થાય 3 N/4 માં અવલોકનની કિંમત. N ની કિંમત 100, 100 ભાગ્યા 4 એટલે 25, 25 ગુણ્યા 3 એટલે 75માં અવલોકનની કિંમત તમે જુઓ તો એ 82માં જ સમાવેશ થશે. એટલે 600 થી 799ના વર્ગમાં જ આવે. એટલે CF પણ આપણી એ જ રહેશે, F પણ એ જ રહેશે, L છે એ પણ એ જ રહેશે. બરાબર. આપણે તૃતીય ચતુર્થકમાં કિંમત મૂકીએ તો Q3 બરાબર L પ્લસ 3 N/4 માઇનસ CF F ગુણ્યા C. હવે આપણે જો વિચાર કરીએ તો L બરાબર 599.5, 3 N/4 ની કિંમત 75, CF 40, F 42 અને C બરાબર કેટલા 200. 75માંથી 40 જાય તો 35,
35 ગુણ્યા 200 એટલે 7000, એને ભાંગ્યા 42 એટલે 166.6667, એનો સરવાળો 599.5 સાથે કરો એટલે 766.1667. ત્રીજો આંકડો 5 કે 5થી મોટો હોય તો બીજો આંકડો 1 પોઈન્ટ વધી જાય, 16ની જગ્યાએ શું થઈ જાય? 17. એટલે તૃતીય ચતુર્થક આપણને મળ્યો 766.17. આપણને વિષમતા શોધવાનું કીધું નથી, વિષમતાંક શોધવાનું કીધું છે. એટલે વિષમતા શોધવાની જરૂરિયાત નથી. વિષમતાંક જે શોધવાનું સૂત્ર થાય Q3 + Q1 - 2m છેદમાં Q3 - Q1. Q3 આપણી પાસે છે 766.17 વત્તા Q1 છે 423.03 માઇનસ 2 ગુણ્યા મધ્યસ્થ આપણે શોધીને લઈ આવ્યા છે કેટલો? તો કે 647.12. 647.12 ગુણ્યા 2 કરશો એટલે 1294.24 આવે છે, અને 766.17 વત્તા 423.03 કરશો એટલે 1189.20 આવશે. છેદમાં બાદબાકી કરવાની છે 766.17 માઇનસ 423.03, એટલે એની બાદબાકી આવશે 343.14. સાદુરૂપ આપતા -105.04 ના છેદમાં 343.14, બેનો ભાગાકાર કરશો એટલે 0.3061, એટલે કે 0.31, કારણ કે ત્રીજો આંકડો 6 છે. માઇનસમાં વિષમતાંક આવ્યું છે એટલે આવૃત્તિ વિતરણ છે એ ઋણ વિષમ છે તેમ કહેવાય. તો આપણે આજના લેક્ચરમાં એક દાખલો ગણ્યો અસતત આવૃત્તિ વિતરણનો, જેમાં વિષમતા અને વિષમતાંક બે શોધવાના હતા. એક દાખલો આપણે એવો ગણ્યો જેમાં સતત આવૃત્તિ વિતરણ હોય, એટલે કે વર્ગ લંબાઈ હોય, અને સાથે સાથે અનિવારક આવૃત્તિ વિતરણ પણ હોય. યાદ રાખજો, નિવારક આવૃત્તિ વિતરણ હોય ત્યારે વર્ગ સીમા બિંદુઓ લેવાની જરૂરિયાત નથી. હવે આપણે 6 મહિનાથી 11 કોમર્સમાં ભણીએ છીએ, બરાબર, અને આટલા પ્રકરણો પૂરા કર્યા પછી આપણને નિવારક અને અનિવારક તો ખ્યાલ હોય જ, પણ છતાં પણ ભૂલ ન થાય એનો ખાસ આપણે ખ્યાલ રાખવાનો છે. આશા રાખું છું કે આ બંને દાખલાઓ તમે કમ્પ્લીટલી પાછા તમારી ફેરબુકમાં વ્યવસ્થિત રીતે ગણજો, કેલ્ક્યુલેટર પાસે રાખજો અને કેલ્ક્યુલેશન કરતાં દાખલો ગણજો. એવું ન કરતા કે ચાલો દાખલો આવડી ગયો કોપી મારી દઈએ, એવું કરવાનું નથી, બરાબર. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાવડીની રીતના જ વધારાના દાખલાઓ ગણશું. ત્યાં સુધીમાં તમે આ દાખલાઓનો કમ્પ્લીટ અભ્યાસ કરી અને ખાસ તો સૂત્રો તૈયાર કરજો. ઓકે, આવજો.